અરબ સાગરમાં સોમાલિયાના કિનારે હાઇજેક કરાયેલા જહાજ પર ભારતીય નૌકાદળનું ઓપરેશન ગતરોજ શુક્રવાર રાત્રે પૂર્ણ થયું હતું. જહાજમાં સવાર 15 ભારતીય સહિત તમામ 21 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બંધક બનેલા લોકો નેવીનો આભાર માની ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હોવાનું વિડીયોમાં જોવા મળી આવ્યું છે. સમગ્ર માહિતી મુજબ ગત 4 જાન્યુઆરીએ ચાંચિયાઓએ જહાજને હાઇજેક કરી લીધું હતું, જેનો ભારતીય નૌકાદળે 5 જાન્યુઆરીએ અહેવાલ આપ્યો હતો કે જહાજે યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ પોર્ટલ પર સંદેશ મોકલ્યો હતો. ત્યારે એવું કહેવાય છે કે 4 જાન્યુઆરીની સાંજે 5-6 ચાંચિયા હથિયારો સાથે જહાજ પર ઉતર્યા હતા. તો માહિતી મળતાની સાથે જ ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા જહાજને બચાવવા યુદ્ધ જહાજ INS ચેન્નઈ અને મેરીટાઈમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I રવાના કર્યા હતા. જે બાદ શુક્રવાર રાત્રે નૌકાદળના માર્કર્સ કમાન્ડોએ જહાજોને અપહરણકારોથી મુક્ત કરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. કમાન્ડો રાત્રે 8 વાગ્યાની આસપાસ જહાજમાં પ્રવેશ્યા અને શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન જહાજ પર ચાંચિયાઓ જોવા મળ્યા ન હતા, જેને લઈ એવું માનવામાં આવ્યું છે કે ભારતીય નૌકાદળની કડક ચેતવણીના ડરથી ચાંચિયાઓ જહાજ છોડીને ભાગી ગયા હતા. માર્કસો કમાન્ડોને સમુદ્રના સિકંદર પણ કહેવામાં આવે છે. આ કમાન્ડોમાં પાણીમાં મોતને હરાવવા નિપુણતા ધરાવે છે. માર્કોસ કમાન્ડો ભારતીય નૌકાદળના કમાન્ડોનું એક ખાસ યુનિટ છે, જે પાણીમાં દુશ્મનો સામે લડવામાં નિપુણતા ધરાવે છે. જોકે તેને માર્કોસ કહેવામાં આવે છે, પરંતુ સત્તાવાર રીતે તેઓ મરીન કમાન્ડો ફોર્સ તરીકે ઓળખાય છે. તેમને માત્ર પાણીમાં સ્પેશિયલ ઓપરેશન માટે તાલીમ આપવામાં આવે છે. સમુદ્ર, હવામાં અને જમીન પર આ દરેક જગ્યાએ માર્કોસ કમાન્ડો દુશ્મનો માટે ઘાતક સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.